પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 28 જાન્યુઆરી 2024. આજની આ આપણી રવિવારની સત્સંગ સભા હર હંમેશની જેમ હોય છે એ પ્રમાણે વાત કરું તો છેલ્લા 2 મહિનાથી જે સભા થઈ એની અંદર આપણે શિબિર જે હતી એના થોડા પ્રવચનો લીધેલા, પણ એના આગળની વાત કરું તો આજે રવિવારની સભા હોય છે એમાં ચોથો રવિવાર મોટાભાગે મારે બોલવાનું હોય છે. એમાં આગળના જે બધા હતા જે એમાં આત્મનિષ્ઠાની દ્રઢતા અને ભગવાનનું મહાત્મા સમજવાની જે વાત એ ઉપર વિશેષ વાત કરેલી હતી અને એક વિષય લીધેલો હતો. તો ફરી પાછો અત્યારે એ વિષય ઉપર આજે મને વાત કરવી છે. તો અગાઉ જે વાત કરી હતી એની થોડીક વાત લઈ લઉં અત્યારે, જેથી કરીને એક આપણો લિંક મળે, એની એક કડી જળવાઈ રહે. તો પ્રથમ પ્રકારના 62 વચનામૃત સુધીના વચનામૃત લીધેલા હતા અને એ વચનામૃતોની અંદર જ્યાં જ્યાં આત્મનિષ્ઠા એ સંબંધી વાત હોય, ભગવાનનો મહિમા એક યા બીજી રીતે કહેવાયો હોય, એ મારું જે રીતે અવલોકન ને તારણ નીકળ્યું છે એ પ્રમાણે વાત કરેલી. તો એમાં એવું આવ્યું હતું કે 62 વચનામતમાંથી 39 વચનામતમાં આ વાત હતી. તો હવે આપણે આગળ ચાલીએ 63માં વચનામત કહેતા 62 પછીના વચનામત, છતાં પણ 62મો વચનામત જ્યાં એ પૂરું કર્યું હતું એને ફરીથી ઉચ્ચારી અને આગળ જઉં છું. તો 62મા વચનામતમાં એવું કીધેલું હતું કે જે સાધુ હોય તેને ભગવાનથી ડરીને લેશ માત્ર અભિમાન કહેતા દેહ અભિમાન રાખવું નહીં અને કીડી જેવા જીવને પણ દુબવવો નહીં. એટલે દેહ અભિમાન ન રાખવું, અને આમ તો એક પેલું કહે ને કે વિરોધાર્થી તો આત્મનિષ્ઠાની દ્રઢતા રાખવી, એમ તો એ ન રાખવું, દેહ અભિમાન ન રાખવું અને કીડી જેવા જીવને પણ દુબવવો નહીં. અને ભગવાનના મહિમાની વાત જ્યારે કહેવાની આવી એ વચનામતમાં, ત્યારે શ્રીજી મહારાજે એમ કીધું કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, ને સર્વેથી જુદા અને સર્વેના નિયંતા જાણે અને સર્વ કરતા જાણે અને કરતા થકા નિર્લેપ જાણે, એવો જેને નિશ્ચય હોય તેનામાં ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. એટલે આવો જેનો ભગવાનનો નિશ્ચય હોય, પ્રશ્ન મૂળ એવો છે કે ભગવાનના કે સંતના કલ્યાણકારી ગુણ જીવમાં ક્યારે આવે? તો એ વચનામતમાં આ વિષય ઉપર વાત થયેલી, એમાં આ વાત આવી કે આવી રીતે આત્મનિષ્ઠા, દેહ અભિમાન ન હોય અને આવી રીતે ભગવાનનો મહિમા સમજે, આવી રીતે ભગવાનનો નિશ્ચય હોય તેનામાં ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. હવે આગળ જઈએ તો પ્રથમનું 63મું વચનામત એ આમ તત્વનું વચનામત કહેવાય. બહુ મોટો વિસ્તાર છે વચનામતમાં, આપણે જાણીએ છીએ, પણ એની અંદર જો એ વાત લઈએ તો શ્રીજી મહારાજે એમ કીધું કે જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. આ એક એનું લક્ષણ છે. જેને નિશ્ચય હોય, આત્મનિષ્ઠાની દ્રઢતા હોય, એને આવી રીતે વર્તવું હોય કે મારે તો સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, કંઈ અધુરાશ ન માને. અને ભગવાનનું મહાત્માની વાત તો એમાં બહુ મોટી છે, બહુ વિસ્તારથી લખેલી છે, છતાં પણ ટૂંકમાં લઈએ તો મહારાજ એવું કીધું જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. એટલે આપણે કહીએ છીએ ને કે જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં જ અક્ષરધામ, એટલે આ શબ્દો છે ત્યાં જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે નારદ સંકાદિક જેવા છે, અને સત્સંગી સર્વે ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા ને વૃંદાવનના ગોપ જેવા છે, અને બાયુ હરિભક્ત સર્વે ગોપીઓ, દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કાંઈ કરવું રહ્યું નહીં, ને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને પામી રહ્યો છું. એવું જેને અંતરમાં વર્તવું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. નિશ્ચયની વાત આગળ આવી કે જેને ભગવાનનો નિશ્ચય એનામાં ગુણ આવે, તો નિશ્ચય છે એનું લક્ષણ શું? તો આવી રીતે ભગવાનનો મહિમા જાણે. કારણ કે આ બધા ભગવાનના સંબંધને જે પામેલા જે બધા હરિભક્તો હતા એના પૂર્વે જે થઈ ગયા એના નામ લીધા. તો એ વાત મહારાજને અત્યારે સમજવાની હતી કે પ્રત્યક્ષ ભગવાન જે છે ત્યાં જ પરમધામ છે, આ બધા જ ભક્તો એવા છે.
આગળ મહારાજ કહે છે, ભગવાન તે પોતાનું સમગ્ર ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવી જીવના કલ્યાણાર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન, સેવા, અર્ચનાદિ કરી શકે તેવું રૂપ ધારણ કરે છે. અને જો પોતાની મોટો પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ના આવે તો જીવની શી ગણના. એવી રીતે મહિમા સહિત ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. અને એવી રીતે તત્વે કહીને ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. એટલે આવી રીતે આ જે સમજ જે છે ભગવાનના સ્વરૂપની, તો આવી રીતે જે ભગવાનનો મહિમા આ પ્રથમના 63મા વચનામૃતમાં કીધું. હવે પ્રથમનું 64મું વચનામૃત, આપણે કારણ સત્સંગનું એ બહુ મહત્વનું વચનામૃત કહીએ છીએ. તો એમાં મહારાજ કહે છે કે જીવનું શરીર જે દેહ તે તો જીવ થકી અતિ વિલક્ષણ છે ને વિકારવાન છે, અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. એમ દેહને અને દેહીને અત્યંત વિલક્ષણપણું સમજવું. આત્મા અનાત્માની જે વ્યક્તિ કહેવાય એ આ કે અત્યંત વિલક્ષણ છે એમ સમજવું. અને એ વચનામતમાં મૂળ વાત તો હજી જે છે એ આખું તત્વની વાત છે, ત્યાં મહિમાની વાત છે આખી. ત્યાં મહારાજ શું કહે છે, તો મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા જે દ્રષ્ટા, જે મધ્યના 13માં કીધું છે, મૂર્તિનું તેજરૂપ બ્રહ્મ ને આત્મા જેમાં વ્યાપક છે એવું જે દ્રશ્ય કહેતા અક્ષરાદિક સર્વે, એ બેના આત્માપણે કરીને વર્તે છે અને બે થકી ન્યારા છે ને સદા મૂર્તિમાન છે અને પ્રાકૃત આકારે રહે છે ને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેના દ્રષ્ટા છે. જગતને આ વાત સમજાતી નથી કે ભગવાન જ્યારે સર્વવ્યાપ કેવા હોય ને તો ત્યારે નિરાકાર ઉપર જ જતા રહે, પણ મહારાજ કહે છે કે મૂર્તિમાન થકા દ્રષ્ટા અને દ્રશ્ય એ બેના દ્રષ્ટા છે. બીજી વાત એ વચનામૃતમાં કરેલી છે, એ અત્યારે વિસ્તારથી નથી લેતા. નહીં તો એ વચનામૃત ઉપર જ આમ તો જ્યારે સંતોને બાપાએ આ વચનામૃત ઉપર વિષય લીધો હતો ત્યારે અઠવાડિયા સુધી ને મહિનાઓ સુધી એક જ વચનામૃત ઉપર વાત ચાલી હતી. આપણે આ વાત મહારાજનો મહિમા જે લેવાનો છે એટલાથી જ અત્યારે લેશું, પણ વિષય તો બહુ ગહન છે આ વાતની અંદર, આ જે વચનામૃત છે એની અંદર. એટલે એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપા કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે. એટલે મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી કે ભગવાન કેવા છે, તો આવા છે, તો એ પૃથ્વી પર મનુષ્ય જેવા જણાયા છે, એ કેવળ કૃપા કરી છે. તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને તેની ઉપાસના ભક્તિ કરે છે તે તો ભગવાનના સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે. અને આ અમે જે વાર્તા કરી છે એને સૌ દ્રઢ કરીને રાખજો. મહારાજનો આગ્રહ હતો આ વાતનો કે અમે આ વાત કરી છે એને દ્રઢ કરીને રાખજો. તો આવી રીતે પ્રથમનું 64મું વચનામત, એની અંદર ભગવાનના સાધર્મ્યપણાને પામવાની વાત આવી. શાસ્ત્રમાં અક્ષરના સાધર્મ્યપણાને પામવાની પણ વાત છે. ત્યારે બાપાશ્રીને પૂછ્યું ત્યારે બાપાશ્રીએ એમ કીધું કે સાધન કાળમાં અક્ષરનું સાધર્મ્યપણું કહેતા મહારાજની મૂર્તિને તેજ સાથેની એકતાનું સાધર્મ્યપણું, પણ સિદ્ધ દશામાં તો પુરુષોત્તમ જે સ્વામિનારાયણ ભગવાન એનું જ સાધર્મ્યપણું રહે છે. તો આવું આ પ્રથમનું 64મું વચનામત, ભગવાનનો મહિનામાં અને જીવ આત્માની ચોખ્ખી વ્યક્તિ. પછી પ્રથમનું 66મું વચનામત, એકાંતિક ભક્ત હોય તો એમ જાણજે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કહ્યા છે તો માયિક એવા જે ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે. આમ આત્મનિષ્ઠાની ચોખ્ખી વાત નહીં, પણ જે ભગવાનનું સ્વરૂપ જે છે, આપણે બધા આત્મા નિરાકાર છે, ભગવાને નિરાકાર છે, એ રીતે જે એક કરી નાખીએ છે ને એ એક ન થાય એના માટે કહીને આ વાત કરી છે. અને મહિમાની જ્યારે વાત આવી પ્રથમના 66માં, તો ભગવાન તો સદા દિવ્ય મૂર્તિ છે અને બ્રહ્મ સત્તારૂપ જે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. તેમજ મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંતકોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા સમજાણે છે. અને શાસ્ત્રમાં ભગવાનનું નિર્ગુણપણે પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે ભગવાનની મૂર્તિનો મહિમા કહે છે, પણ ભગવાન તો સદા મૂર્તિમાન છે. આમ જગતની અંદર નિર્ગુણ કે ને એટલે નિર્ગુણ નિરાકાર, એમ એવું જોરડું બેસાડી દીધું છે, સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર, એમ નથી આ વસ્તુ. એવી રીતે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. તો આવી રીતે પ્રથમના 66મા વચનામતમાં, એટલે જો 63, 64, 66 આટલા વચનામતમાં સળંગ એ વાત આવી. હવે પ્રથમનો 71મો વચનામત, એ પણ ખૂબ અગત્યનું. એમાં આગળ વાત મહારાજે એવી રીતે કરેલી કે આપણે જે ભગવાનના ભક્તો છીએ એને કયો મત લેવો,
ભગવાનને સાકાર સમજવા એ કે નિરાકાર સમજવા એ? એટલે બધાએ સંતોએ કીધું કે અમે તો ભગવાનને સાકાર જે છે એ મતને ગ્રહણ કરીએ છીએ. એટલે શ્રીજી મહારાજે પછી કાઉન્ટર ક્વેશ્ચન કર્યો કે બરાબર છે, ચાલો કે ભગવાન તો સદા સાકાર છે. હવે મહારાજ પ્રશ્ન પૂછે છે, એ પ્રશ્ન છે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, તેથી કોને સદા સાકાર એવા પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા કેળે ભગવાનના ધામને દેખવાની લાલચ રહે તેને ભગવાનનો નિશ્ચય છે કે નથી? ભગવાન તો સાકાર છે, પણ અક્ષરબ્રહ્મ કેવું છે, ધામ કેવું છે, નિરાકાર છે, એને જોવાની ઈચ્છા રાખવી કે નહીં? આવો અદ્ભુત પ્રશ્ન મહારાજે પૂછ્યો છે. ત્યારે મહારાજે બધી ખૂબ વિસ્તારથી વાત કરી છે. એમાં તો મહિમા પછી મહારાજ છેલ્લે વાત કરે છે. વાત એવી રીતે હતી કે ગાર માટીના ઘર હોય એને તમે કેમ ભગવાનના ધામ તરીકે કહો છો, એવી બધી આખી વિસ્તાર બધાને એ ખ્યાલ વસ્તુ છે. પણ અંતે જે મહારાજને કેવું છે આ બધી વાત કરીને અમારો મહિમા કેમ સમજવો, એ વાત મહારાજ હવે છેલ્લે કહે છે. તો શું કહે છે મહારાજ? ભગવાન જીવના કલ્યાણ અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ કયું નિરાકાર અક્ષરધામ, મહારાજનો જે પ્રશ્ન છે કે એ જોવાની ઈચ્છા રાખવી કે નહીં, એના સહિત જ મહારાજ પધારે છે. અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું જે સર્વ ઐશ્વર્ય એ સહિત જ પધારે છે. ઐશ્વર્ય શું છે? સગુણ નિર્ગુણ પણ અથવા જે કંઈ કયો તે. એટલે અક્ષરધામનું સ્વરૂપમાં બધું ઐશ્વર્ય છે ને આ મનુષ્ય સ્વરૂપમાં ઐશ્વર્ય નથી એવું નથી, એ જ સ્વરૂપ છે. આને જ્યારે કોઈ ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યનો સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સોતું આ પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. આ પણ એક ભગવાનનો મહિમા છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કહીએ બરાબર છે, પણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે ધારણ કરે છે ત્યારે એ સર્વ ઐશ્વર્ય બધું જ સામર્થ્ય સહિત જ આ પૃથ્વી ઉપર છે. અક્ષરધામ સ્વતઃ આ પૃથ્વી ઉપર છે. એટલે ભગવાન એટલે મૂર્તિ આવે એટલે બધું આવ્યું છે. બાપાનો સિદ્ધાંત છે ને આ રીતે છે કે મૂર્તિ આવી એટલે બધું જ આવી ગયું. તો આવી રીતે પ્રથમનું 71મું વચનામૃત, પછી પ્રથમનું 72મું વચનામૃત, જેને મહાત્મા સિદ્ધ નિશ્ચય હોય. એટલે હવે પહેલી વાત આત્મનિષ્ઠાની અને પછી મહાત્માની, આ એક વાત કરવાની એક દોર છે. તો આત્મનિષ્ઠામાં જેને મહાત્મ્ય સિદ્ધ નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું અને જે સાધન કરું છું તે તો ભગવાનના પ્રસન્નતાને અર્થે કરું છું. અને જે ભક્ત પોતાને દેહથી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ તે આત્માને વિશે માને નહીં અને આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં અને આત્મા તથા આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે તો પણ એ આત્મદર્શનનું જેને અભિમાન લેશ માત્ર ન હોય અને ભગવાનના સંત તેને અધિક જાણીને તેને ઉત્તમ ભક્ત જાણવો. એટલે આત્મનિષ્ઠાની દ્રઢતા તો હોય, આત્મદર્શન પણ હોય, તો પણ દાસપણાની વાત આવી એમ. આત્મનિષ્ઠાની દ્રઢતા, આત્મદર્શન એનું પણ એને અભિમાન ન હોય અને જે ભગવાનના ભક્ત હોય તો એને અધિક જાણે, સંતને અધિક જાણે પોતાથી, આવો હોય તો પણ. તો એ કેટલી બધી મોટી વાત એમ. આત્મનિષ્ઠાની વાત આવે ત્યારે એ વસ્તુ નાની સૂની વાત નથી બનતી એમ. એટલે મહારાજને જ્યારે દાસપણું કીધું ત્યારે શું કીધું કે દાસપણાનું શું લક્ષણ? તો એ બ્રહ્મરૂપે વર્તે છે. આ દાસપણાનું એક અંગ છે આ વસ્તુ એમ. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જોઈએ તો ખરું જ, એ એનાથી જ થશે. નીચી ટેલનું કામ માન કરે અને કાંઈ પણ એને અહંકાર ક્યારે ન રહે, તો એને જે આત્માભિમાન હોય, દેહાભિમાન ન હોય, એનાથી થાય આ વસ્તુ. એટલે આવી રીતે પ્રથમના 72મા વચનામતમાં આત્મનિષ્ઠાની દ્રઢતા, હું દેહ નહીં હું આત્મા છું, એ વાત તો સળંગ વચનામતમાં આવે. એવી રીતે આ વચનામતમાં પણ આવી. અને ભગવાનનો મહિમાની જ્યારે વાત આવી ત્યારે પ્રથમના 72મા વચનામતમાં મહારાજે એમ કીધું ભગવાન તો ક્ષર તેમજ અક્ષર એ બેયના હાથમાં છે અને પોતાની શક્તિ કરીને બેયને ધરી રહ્યા છે. ક્ષર અક્ષરના આત્મા અને કોની કઈ રીતે ધરી રહ્યા છે? તો પોતાની અંતર્યામી શક્તિએ કહીને ધરી રહ્યા છે. અને અંતર્યામી શક્તિ છે એને ભગવાને મધ્યના દસમામાં ભગવાને પોતાના કિરણ કીધી છે, ભગવાનના અંગની કિરણ કીધી છે. એટલે તે જ મહારાજનું જે અક્ષરધામ રૂપ નિરાકારની જે વાત આવી પ્રથમના 71માં, એના માધ્યમથી બધાને ધરી રહ્યા છે. એ જ એનું સગુણ નિર્ગુણપણું છે. ભગવાન તો સગુણે નથી ને નિર્ગુણે નથી. એ વાર્તા આપણે આગળ જોઈ ગયા છીએ, આગળ પણ આવશે. તો એવી આ વાત
કે બેયને પોતાની અંતર્યામી શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે છે રહ્યા છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે અને મનુષ્યના જેવા જ સ્વભાવ ભગવાન પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. માટે ભગવાન જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે કલ્યાણકારી અને ગાન કરવા યોગ્ય છે. જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે અને વિમુખ હોય તેમાં દોષ પઠીને કલ્યાણના માર્ગથી પડી જાય છે. એટલે ભગવાનના ચરિત્ર, ભગવાનનું આવું મહાત્મ્ય છે, એની દરેક ક્રિયા એ લીલા છે અને એને ગાવાની છે, ગમે તેવી હોય, પ્રાકૃત હોય, દિવ્ય હોય, માનુષ હોય. તો ભગવાનના, કારણ કે ભગવાનનું સ્વરૂપ જ એવું છે. જો ભગવાનના સ્વરૂપને વિશે ને એની લીલાને વિશે દોષ પઠ્યો એટલે એના સ્વરૂપને વિશે દોષ પઠ્યો, એમાં માયાનો ભાવ લાવ્યા, કાળનો ભાવ લાવ્યા, કર્મનો ભાવ લાવ્યા. એટલે આગળ જે વચનામત મેં કીધું ને, ભગવાનને કાળ જેવા ન જાણો, કર્મ જેવા ન જાણો, જો સંશય થયો તો એવા જાણ્યા કહેવાય. તો આવી રીતે પ્રથમનું 72મું વચનામત, પ્રથમનું 73મું વચનામૃત. હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક અને નાશવંત છે. એક જીવ તત્વ કેટલી મોટી વસ્તુ છે મહારાજ અહીંયા સમજાવે છે કે હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક અને નાશવંત છે. ગુણધર્મ કહે છે મહારાજ. આત્માનો ગુણધર્મ કેવો છે? તો કે સચ્ચિદાનંદ રૂપ છે, નાશ નથી પામતો એમ. અને પિંડ બ્રહ્માંડ છે એ તો નાશવંત છે, નાશ પામે. ગમે એટલું મોટું હોય બ્રહ્માંડ, બ્રહ્માંડનો વિસ્તાર કેટલો બધો મોટો, પણ નાશવંત છે. અને આત્મા કેવો છે? અણુ સરખો સૂક્ષ્મ છે, છતાં પણ એ ચૈતન્ય છે. ભલે અણુ સરખો છે પણ એ ચૈતન્ય છે. બ્રહ્માંડ અતિ વિશાળ છે, છતાં પણ એ જળ છે. એવી જેને આત્મનિષ્ઠા હોય અને આત્માના વિશે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તો પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહીં, આત્મનિષ્ઠાની આટલી ઊંચાઈ ઉપર જતો રહ્યો હોય તો પણ ભગવાનની ઉપાસના કરે, એટલે ભગવાનનો મહિમા સમજે. કેવળ આત્મનિષ્ઠા ઉપર ટકે નહીં. એટલે આત્મનિષ્ઠાની જ્યારે વચનામૃતમાં વાત કરી હોય અને એને ગૌણ કહ્યું ત્યારે એને ભગવાનના મહિમા આગળ જ ગૌણ કર્યું છે. બાકી બીજા બધા આગળ તો આત્મનિષ્ઠાની ખૂબ ઊંચાઈ છે. એટલે અહીંયા પણ આત્મનિષ્ઠ થયો હોય, બ્રહ્મરૂપ થયો હોય, છતાં પણ ભગવાનની ઉપાસના કરે, એને ઉપાસનાનો ત્યાગ કરે નહીં. તો આવી રીતે આત્મનિષ્ઠાનું એક લેવલ કીધું મહારાજે, બ્રહ્મરૂપ થઈને રહેવું એમ. અને ભગવાનનો મહિમા કઈ રીતે સમજવો? તો પુરુષોત્તમ ભગવાન તો અનંત કોટી બ્રહ્માના આધાર જે અક્ષર તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે. એવા વિચારમાંથી વૈરાગ ઉદય થાય તે વૈરાગ જ્ઞાન યુક્ત કહેવાય. કહેતા અક્ષર પર્યંત સર્વે ખોટું કરી નાખે. બાપા કે ને ખોટાને ખોટું તો સૌ કરે, પણ મહારાજની મૂર્તિ વિના બીજું જે કંઈ છે એ સર્વેને ખોટું કરી નાખે. એ થાય ત્યારે સાચો વૈરાગ મહારાજ કહે. એવા વિચારમાંથી વૈરાગ ઉદય થાય તે વૈરાગ જ્ઞાનયુક્ત કહેવાય અને એ વૈરાગનો કોઈ કાળે નાશ થાય નહીં. એમ આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા, એટલે આગળ કીધી આત્મનિષ્ઠા અને આ જે કીધો એ ભગવાનનો મહિમા સમજ્યા પછી કોઈ પદાર્થ કે કોઈ લોકના વિષય સુખની વાસના રહેતી નથી. હવે આ બીજા લોકને પદાર્થ તો આ જગતની રીતે કહીએ મોટા ભાગે, પણ બીજા લોક કયો એટલે ક્યાં સુધીના લોક એમ કે મહારાજની મૂર્તિ વિના બીજું જે કંઈ કહેવાતું હોય તેમાં એને કાંઈ ઈચ્છા રહેતી નથી. એના જે સુખ છે એની ઈચ્છા રહેતી નથી. એટલે શાસ્ત્રમાં તો એ લખાણ છે કે ભગવાનની મૂર્તિના સુખ આગળ બીજા સુખ તો શું છે? કશું જ નથી. એને ગણતરીમાં જ ના આવે. આમ તો એની સરખામણી જ ન થાય એમ, એવી રીતે છે. તો આવી રીતે પ્રથમના 73મા વચનામૃતમાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહિમાની વાત આવી. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે મહારાજે કીધું ને કે નિત્ય શિક્ષાપત્રી વાંચવું, એટલા માટે કે એની સતત આલોચના રહે, આપણને એનું સતત જાણપણું રહે. એટલે આ જે વાત છે, ફરીથી ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોને યાદ કરું. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે શ્રીજી મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની બધી ખૂબ વાતો કરી છે, પણ મહારાજની રુચિ તો આત્મા અને પરમાત્માને વિશે જ હતી. અને આવી રીતે જ્યારે આત્મા પરમાત્માનો યથાર્થ જ્ઞાન થાય પછી જે હેત થાય છે ભગવાનના વિશે, મહારાજ કહે છે એ હેત તો અલગ રીતનું છે.
એટલે આપણે ભગવાનના વિશે હેત તો કરવાનું છે, ભક્તિ કરવાની છે, કારણ કે મૂળ જે કોર વસ્તુ તો ભક્તિ છે, પણ એનું જે પ્રોટેક્શન જે છે, એને રક્ષણ જે છે એ આનાથી મળે છે. જો એ નહીં હોય તો મહારાજે વચનામતને કીધું કે હેતનો કોઈ એ વિશ્વાસ રહેશે નહીં. તો આવી રીતે 73મું વચનામત, પછી 74મું વચનામત. પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિ કરતાં ઘરેણાં, વસ્ત્ર, ખાનપાન આદિ જે ભોગ ન્યૂન રાખે, તેમ ભગવાનનો ભક્ત ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાને ઈચ્છે નહીં. આમ આપણે એમ લાગે કે આમાં ક્યાંય આત્મનિષ્ઠાનો શબ્દ તો આવ્યો નહીં, પણ કાંઈ ઈચ્છા ન રાખવી, બીજા ભોગની ઈચ્છા ન રાખવી, એ બધા લક્ષણ એના જ છે એમ. તો આવી રીતે પ્રથમના 74મા વચનામતમાં કે એને ભગવાનનો જે ભક્ત હોય એ ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાને ઈચ્છે નહીં. ભગવાન સંબંધી પદાર્થ એટલે ભગવાનને જે ઈચ્છા ભોગવવાના હોય એની ઈચ્છા પોતે ન રાખે. અને મહિમાની વાત કરી, ભગવાનના મહિમાની, તો અનંતકોટી બ્રહ્માંડના પતિ ને બ્રહ્મપુર, ગોલોક ને વૈકુંઠ આદિ ધામના પતિ અને રાધિકા, લક્ષ્મી આદિ જે પોતાની શક્તિઓ તેના પતિ, એવા જે ભગવાન તે સર્વે પોતાના વૈભવને તજીને જીવના કલ્યાણને અર્થે તપ કરે છે. મનુષ્ય રૂપે પ્રગટ થાય છે ત્યારે તપ કરે છે, અને જીવના કલ્યાણને અર્થે જે કંઈ ભગવાનની પ્રવૃત્તિ છે, ભગવાન જે કંઈ કરે છે, મહારાજે તો કીધું ને, જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય, એ કાર્ય પણ જીવના કલ્યાણને અર્થે છે. આવો મોટો દાખલો કહેવાય, પણ મહારાજ કે અમે જીવના કલ્યાણને અર્થે જ આ બધું કરીએ છીએ. તપ કરે તો એ કલ્યાણને અર્થે, હરે ફરે, ખાય પીએ, મનુષ્ય લીલા કરે, અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે, હેતુ ભગવાનના ભક્ત જે છે એ વાતનું, લીલા ચરિત્રનું જ્ઞાન કરે, અને જીવનું કલ્યાણ થાય. એટલે ભગવાનની દરેક ક્રિયા જીવના કલ્યાણને અર્થે છે. આ વાત સમજી લે તો સમજવાનું કે એને ભગવાનનો મહિમા સમજાયો છે. હવે પછીના જે વચનામત છે, હવે 74 થયા એટલે 4 વચનામત રહ્યા ગઢડા પ્રથમ પ્રકરણના. તો એમાં વિશેષપણે કરીને આત્મનિષ્ઠાની વાત નથી, પણ પ્રશ્નો પૂછાયા છે ને એના જવાબ મહારાજે આપ્યા છે. તો આ જે 3 વચનામત છે, 75, 77 અને 78, 10 થી 12 પ્રશ્નો પૂછાયા છે, અને બધાનો જવાબ મહારાજે એક જ આપ્યો, ભગવાનનો મહાત્મા સમજવો. એ જોઈએ હવે કઈ રીતે છે મહારાજે આ વાત કરી છે. તો પ્રશ્ન છે ગઢડા પ્રથમનો 75મું વચનામત કે દ્રઢ નિશ્ચયવાળો ભગવાનનો ભક્ત કેમ ઓળખ્યામાં આવે? તો મહારાજ પછી વાત કરે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય, દ્રઢ વૈરાગ્ય હોય, અને ભક્તિને સ્વધર્મ પણ અતિ દ્રઢ હોય, તેને પરિપૂર્ણ નિશ્ચય જાણવું. અને એમાંથી એકે ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મ્ય વિનાનો છે. એટલે જો મહાત્મ્ય વિનાનો જો નિશ્ચય, એટલે આ ન હોય જ્ઞાન વૈરાગ્ય, તો એનો નિશ્ચય કેવો છે? એ મહાત્મ્ય વિનાનો છે. તો એ ઓળખ્યામાં કેમ આવે એમ કે આ જો ન હોય, આ અંગ જો ન હોય એના, તો જાણવું કે એને ભગવાનનો મહિમા નથી, એને નિશ્ચય નથી એમ. એટલે આ ગુણેયુક્ત હોવું જરૂરી છે. પછી પ્રથમનો 77મું વચનામત ભગવાનના કલ્યાણકારી ગુણ ક્યારે આવે? અગાઉ આ પ્રશ્ન પૂછાઈ જ ગયો છે, બરાબર ને? એ વચનામત આવી ગયું એમ 72મું કે ભગવાનના ગુણ ક્યારે આવે એમ, સંતના ગુણ ક્યારે આવે? તો ફરી પાછું એ પ્રશ્ન 77માં કે ભગવાનના કલ્યાણકારી ગુણ ક્યારે આવે? ત્યારે મહારાજે કીધું કે ભગવાનનો આશરો અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જેનામાં હોય તેનામાં ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. એટલે બીજી બધી જે રીતો છે, સાધનો છે, એના સ્થાને છે જ, પણ જો ભગવાનના સ્વરૂપનો આવી રીતે નિશ્ચય હોય, મહિમા હોય, તો મહારાજ કહે છે એનામાં ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. હવે પ્રથમનું 78મું વચનામત. 78મું વચનામત આપણે ખ્યાલ છે કે સૌથી મોટું વચનામત કહેવાય. પ્રશ્ન ઉત્તર તરીકે 25 પ્રશ્નો. છેલ્લે મહારાજ બધા સંતોને આજ્ઞા પણ કરી કે આ 4 નાના સંતો છે એ પણ એને બધાને હારે મોટામાં ગણવા. તો એ વચનામતની અંદર ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી વાતો, પણ કોઈક પ્રશ્ન એવા છે જેમાં ભગવાનના મહિમાની મહારાજે વાત કરી છે. એ પ્રશ્નો લઈએ અત્યારે. તો એ પ્રશ્ન છે કે જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? જો આગળ એવો જ પ્રશ્ન હતો કે નિશ્ચયવાળો ભગવાનનો ભક્ત કેમ ઓળખ્યામાં આવે? 75માં એ વાત હતી મહારાજની. તો એ જ પ્રશ્ન ફરીથી આવે છે
કે અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય? ત્યાં દ્રઢ નિશ્ચયવાળો કેમ ઓળખાય એવો શબ્દ છે. અહીંયા કહે છે અચળ નિશ્ચય હોય. અચળ કયો, દ્રઢ કયો, બરાબર? તો એ કેમ ઓળખાય? ત્યારે મહારાજ કહે છે કે ભગવાનની સારી અને નરસી ક્રિયા બંને કલ્યાણકારી જાણે. ક્યારેક કોઈક ઠેકાણે ભાગે, ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે, એવી અનેક પ્રકારની ભગવાનની ક્રિયા જોઈ નિશ્ચયવાળો ભક્ત સર્વે ક્રિયાને કલ્યાણકારી જાણે. અહીંયા ભગવાનની ક્રિયા ઉપરની વાત આવી અને 75ની અંદર એ હતી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની દ્રઢતાની વાત હતી. અહીંયા ક્રિયા ઉપર મહારાજે વાત કરી. પણ વાત એક જ કે ભગવાનનો મહિમા. આવી રીતે જે ભગવાનનો મહિમા જાણે, સમજવું કે ભગવાનનો અચળ નિશ્ચય એને છે. બીજો પ્રશ્ન, અક્ષરાતીત, મનવાણીથી પર અને અગોચર એવા જે ભગવાન તે સર્વેને પ્રત્યક્ષ દેખાય છે, તેનો શો હેતુ? પ્રત્યક્ષ દેખાય છે એટલે મનુષ્ય રૂપે મહારાજ વિચરતા હતા એટલે એ પ્રશ્ન પૂછાયો છે કે ભગવાન તો આવા છે, મનવાણીથી પર છે, અક્ષરાતીત છે, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા છે, એ મનુષ્ય રૂપે દેખાય છે, એનો હેતુ શું છે, કારણ શું છે? તો વચનામૃતમાં આપણે જોયું છે કે મહારાજે એવું કીધું છે કે એકાંતિક જે પોતાના ભગવાનના ભક્ત છે, પ્રેમી ભક્ત છે, એના લાડ લડાડવાને અર્થે પોતે પ્રગટ થાય છે, એ વાત કીધી છે. પણ અહીંયા પણ આવો જ પ્રશ્ન છે કે આ મહારાજને પૂછ્યું છે કે તમે મહારાજ અહીંયા પ્રગટ દેખાવ છો તો એનો હેતુ શું છે? ત્યારે મહારાજ હવે એનો ઉત્તર આપે છે. ભગવાન પોતે કૃપા કરીને એમ ધારે છે, જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મુને દેખો. એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપા કરીને જીવોના કલ્યાણને અર્થે સર્વ મનુષ્ય દેખે એવા થાય છે. મનુષ્ય જેવા થયા છે એનું કારણ તો જીવોના કલ્યાણને અર્થે, પ્રેમી ભક્તોને લાડ લડાવવાને અર્થે 6 હેતુ કહેવાય છે. એમાંથી ક્યારેક એક હેતુ કીધો હોય, ક્યારેક બીજો હેતુ કીધો હોય. એમ મહારાજ જ્યારે પ્રગટ થાય છે તો આમાં શું કીધું કે જ્ઞાની અજ્ઞાની એવા સર્વે મૃત્યુલોકના મનુષ્ય મને દેખો તો દેખાયા. જે મનવાણીથી પર છે, અગોચર છે, એ મનુષ્ય રૂપે દેખાયા. એ અદ્ભુત વાત કહેવાય. પણ આપણે આશ્ચર્ય નથી થતું એનું. આપણે બીજું કંઈક કરે તો આશ્ચર્ય થાય છે, પરસે ચમત્કાર કંઈક બતાવે આશ્ચર્ય, પણ મનુષ્ય રૂપે જ દેખાયા એ જ વાત મોટી છે. અને એ આપણે પ્રાપ્ત થયું એવો જે કેફ આવી જાય કે એવા જે ભગવાન, અક્ષરાતીત એવા જે ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે. આવો મહિમા. પછી બીજો પ્રશ્ન છે, આઠે પહોર આનંદ કેમ રહે? એ પ્રથમના અઠોતેરના જુદા જુદા પ્રશ્ન છે. ત્યારે પણ મહારાજ એમ કહે છે, આ ભગવાન ને આ સંત સર્વે વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર તેના નિવાસી છે. આ મૃત્યુલોકના મનુષ્યો નથી આ કોઈ, એમ આ તો બધા ધામધામથી આવેલા સર્વે મુક્તો છે. અને જ્યાં આ સંત ને પરમેશ્વર વિરાજમાન છે ત્યાં જ સર્વેધામ છે. જે આગળ વાત આવી ને, ભગવાન પધારે છે ત્યારે અક્ષરધામ સ્વતઃ પધારે છે. પ્રથમના 63માં પણ એ વાત આવી, અહીંયા પણ એ જ વાત આવી કે જ્યાં પરમેશ્વર વિરાજમાન છે ત્યાં જ ધામ છે. હવે આ વાત સમજાઈ જાય એટલે બાપાશ્રીનો જે સિદ્ધાંત છે, આ મૂર્તિ છે પ્રત્યક્ષ ભગવાન છે, અણુ માત્ર અક્ષરધામનું સ્વરૂપને આમાં ન્યૂનતા નથી. તો આ વાત ક્યાં જઈને ઊભી રહે? એમ કે જ્યાં પરમેશ્વર વિરાજમાન છે ત્યાં જ અક્ષરધામ છે. એટલે બાપાશ્રીએ વાતોમાં કહ્યું છે કે અવરભાવની અંદર તો આ મંદિર છે એ અક્ષરધામ, અને મધ્ય જે મૂર્તિ વિરાજમાન છે એ સાક્ષાત મહારાજ. અને પરભાવમાં તો શું, તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે, બીજું મૂર્તિ સિવાય કંઈ રહેતું નથી. તો ત્યાં પહોંચવાનું છે આપણને. પણ એનો માર્ગ છે આ કે ભગવાનનું મહાત્મ્ય સમજવું અને પોતાનો એવું અહોપણું માનવું. પોતાને એવું શું અહોપણું માનવું કે આ જે બધા ધામના સંતો છે ને એવા જે ભગવાન છે એ મને મળ્યા છે, એના વચ્ચે મારો નિવાસ થયો છે. હવે આગળનો બીજો એ પ્રશ્ન છે, પાસે રહે બીક રહે તેવે છેટે જાય તોય પણ રહે બીક રહે કેમ રહે? એમ જો ભગવાન બેઠા હોય, વિરાજમાન હોય ને જે મર્યાદા રહે, બીક રહે, તો એ મનુષ્ય રૂપે ન હોય ને અમસ્ત આપણે એમ માનીએ કે એકલા બેઠા છે તો પણ એ રહે. તો ક્યારે રહે? તો મહારાજ હવે કહે છે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છા એ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને એ ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે છે અને અન્વય થકા વ્યતિરેક છે. અને જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે. વ્યતિરેક રહ્યા હોય એવા જ અણુ અણુ પ્રત્યે વિરાજમાન છે.
અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એ વાત. અને અનંત કોટી બ્રહ્માંડને વિશે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે, આવું સમજે. એટલે પ્રશ્ન શું છે? બીક કેમ રહે? એવા જે ભગવાન જીવના કલ્યાણાર્થે પૃથ્વી પર પધારે છે ત્યારે આ લોકની રીત પ્રમાણે વર્તે છે અને તેમનું દર્શન કરવું હોય તો દીવો, મશાલ, ચંદ્ર કે સૂર્યના અજવાળે થાય. પણ એ તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ સર્વેના પ્રકાશના દાતા છે. તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે એવું મહાત્મા સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે તેવી ને તેવી છેટે જાય તો રહે. તો આમ તો આમાં મહિમા શું કહેવાય? મર્યાદા ક્યારે રહે? તો મહારાજે એવું કીધું કે અક્ષરધામને વિશે જે સ્વરૂપ છે એ જ મને આ મનુષ્ય રૂપે દર્શન આપે છે. અને એમ લાગે છે કે આ તો દિવ્યાના અજવાળીનું દર્શન થાય, પણ ભગવાન તો આવા છે, તો એને બીક રહે. નહીં તો શું થાય કે ભગવાન તો હવે જતા રહ્યા. પ્રત્યક્ષપણું એટલે આ જે વાત છે એનો ટૂંકમાં કહેવાનું એમ થાય કે બીક ક્યારે રહે? તો ભગવાનને પ્રગટ અને પ્રત્યક્ષ જાણે તો બીક રહે, અને જો ભગવાનને પરોક્ષ જાણે તો એને બીક મટી જાય. એટલે એને બીક ના રહે, ગમે એમ વર્તવા માંડે. પણ પ્રગટને પ્રત્યક્ષ જાણે તો એને સદા એવી બીક રહે. વૃંદાવન સ્વામીની વાતોમાં એક વાત આવે છે, એક ગુરુ હતા, પછી એના બે ચેલા હતા. તો હવે એમ કે એના વારસદાર કોને બનાવવા? તો પછી બધા જે ડાયા માણસો હતા એ નિર્ણય કર્યો, બેને એક એક નાળિયેર આપ્યું અને કીધું કે કોઈ ન હોય ત્યાં આ નાળિયેર તમે વધેરીને આવો. એટલે એક જણ તો ક્યાંક જોયું ને ખૂણો ખાંચો જોયો ત્યાં વધેરી દીધું, અને બીજો જે હતો એ તો નાળિયેર લઈને પાછો આવ્યો. ત્યારે બધાએ કર્યું કે બધાને એમ વિચાર થયો કે આમને માટે તો ભગવાન સર્વત્ર છે, માટે આમને બેસાડો. અને અમને તો ભગવાન હવે ક્યાંક ખૂણો જોયો ને એકાંત જોયો તો કે અહીંયા ભગવાન નથી. તો આવી રીતે ભગવાનનું જે સ્વરૂપને જાણવું એ કેટલી મહત્ત્વની વાત છે એ આ વચનામૃત ઉપરથી જણાય છે. આગળનો પ્રશ્ન, એટલે આ પ્રથમના 78મા વચનામૃતમાં તો ઘણી વખત કીધું છે. એટલે હવે આપણે 78મા વચનામૃત એક જ વચનામૃત ગણીએ તો પેલું થાય, પણ વાત અનેક વખત કરી છે મહારાજે. એક વચનામૃત એક, પણ વાત અનેક વખત. આ કેમ સમજીએ તો પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય. હવે સંતના મહિમાની વાત આવી. એટલે મેં કીધું ને આટલા હવે 75 પછી જે છે ને આત્મનિષ્ઠાની વાત નથી, પણ પ્રશ્ન પૂછાય છે એના જવાબ છે. એટલે હું જે પ્રશ્ન કહું છું ને એ આત્મનિષ્ઠાની કોરના પેલામાંથી હું પ્રશ્ન કરું છું અને એનો જવાબ ભગવાનનો મહિમા આવે છે. તો કેમ સમજીએ તો સંતનો મહિમા અતિશય રહે? તો જેમ આગળ પ્રશ્ન પૂછ્યો ને આઠે પરો આનંદ કેમ રહે, એવો જવાબ. તો ભગવાને મચ્છ કચ્છ વરા વામન પરશુરામ રામકૃષ્ણાદિક અવતારી કરીને અનંત જીવના ઉદ્ધાર કર્યા. એ ભગવાનના સંત છે. કયા ભગવાન? તો કે અગાઉ જે કંઈ બધું થયું, પ્રથમનું 27મો વચન, આગળ જે અસર્વ ઐશ્વર્ય થયા, અત્યારે થઈ રહ્યા છે, હવે જે કંઈ થશે એ મને પ્રગટ મળ્યા. આવે જે ભગવાન સ્વામિનારાયણ તે વતે જ છે, પણ ઐશ્વર્યનો કરનારો બીજો કોઈ નથી. તો એ જવાબ મહારાજે અહીંયા દીધો છે કે એ જે સર્વે અવતારો થયા અને અનેક જીવોના ઉદ્ધાર કર્યા એ ભગવાનના એટલે જે ભગવાનના એ અવતારો છે એ ભગવાનના, એટલે સર્વોપરી. એટલે પ્રથમ શિક્ષાપત્રીમાં જે કીધું ને કે જે સર્વ અવતારના કારણ છે એવા જે ભગવાન, એમ તેનો મને સમાગમ મળ્યો છે, તે માટે હું પણ અતિ બહુ ભાગી છું. કયા સંત છે? તો કે આવા સંત છે. એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાય. એટલે દિવ્ય ભાવની જે વાત છે ને, બાપા કહે છે ને સર્વત્ર દિવ્ય ભાવ રાખો. એટલે દિવ્ય ભાવ પણ આ મહિમા હશે તો રહેશે, આવો મહિમા સમજ્યા હશે તો દિવ્ય ભાવ રહેશે. નહીં તો અને દિવ્ય ભાવની તો છે ને આમ જોવા જાવ તો કોઈ સીમા નથી. દિવ્ય ભાવ સીમિત ન હોય, એમ સીમિત હોય દિવ્ય ભાવ ન કહેવાય, એને માઇક ભાવ કહેવાય. તો આવી રીતના વચનામતના પ્રશ્ન, હવે બે પ્રશ્ન વચનામતના રહેશે કે અસદવાસના કેમ ટળતી નથી અને કથાને વિશે હેત કેમ થતું નથી. આ બે જુદા જુદા પ્રશ્ન છે, એનો એક જ જવાબ મહારાજે આપ્યો છે. એટલે પ્રશ્નો ભેગા લઈ લીધા. અસદવાસના કેમ ટળતી નથી અને બીજો એક પ્રશ્ન છે કથાને વિશે હેત કેમ થતું નથી. તો મહારાજે કીધું કે એને ભગવાનનું મહાત્મા યથાર્થ જાણ્યું નથી, એટલે અસદવાસના ટળતી નથી અને ભગવાનમાં હેત થતું નથી. એટલે જો પ્રશ્ન હેત શું કામ નથી થતું, વાસના કેમ ટળતી નથી, કલ્યાણકારી ગુણ ક્યારે આવે, ભગવાનનો નિશ્ચય છે ક્યારે જાણવામાં આવે,
પાસે રહે જેવી બીક છે એવી દૂર જાય તો એ કેમ રહે? બધાના એક જ જવાબ, ભગવાનનું મહાત્મ્ય. તો ભગવાનનું એ મહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે આ કાંઈ થતું નથી. અને હવે છેલ્લો પ્રશ્ન, ભગવાનની ભક્તિ અચળ કેમ રહે? તો એનો જવાબ મહારાજે આપ્યો, પ્રત્યક્ષ ભગવાન તેનો મહિમા અતિશય સમજે તો ભગવાનની ભક્તિ અચળ રહે. વિચાર કરીએ, કેટલી બધી વાર મહારાજે ભગવાનના મહિમાની વાત કરી. પ્રશ્ન પૂછો ને મહારાજનો જવાબ આપ. ક્યારેક મહારાજે જવાબ દીધા હશે બીજા ભલે, પણ પેલું કહેવાય ને કે અમુક જે વાત છે ને એ સર્વોપરી કહેવાય. એમ તેમ આ જે વાત છે ભગવાનનો મહિમા સમજવો એ એટલે વચનામૃતની અંદર આ એક દોર ચાલ્યો આવે એમ આ વાતનો. અને આ વાત આમ તો આ બધાએ વાંચ્યું છે, પણ જેમ બ્રહ્મસૂત્રની અંદર કેવું છે કે બ્રહ્મસૂત્રની અંદર વ્યાસજીએ જે ઉપનિષદ વેદાંતની અંદર જે બ્રહ્મ નિરૂપણની જેટલી વાતો હતી ને એને સૂત્રાત્મક કરીને એક બ્રહ્મસૂત્ર બનાવ્યું. તેમ એક એવો આ એક પ્રયાસ છે કે વચનામૃત તો 273, તો એમાં મહારાજે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્માની જે વાત કરી છે ને એ લઈને અહીંયા મૂકી છે. બસ બીજું કશું જ કંઈ કર્યું નથી. તો એ એક સાથે આપણા હાથમાં આવે. બ્રહ્મસૂત્રમાં બ્રહ્મ નિરૂપણ જે ઉપનિષદોનું છે એક સાથે જણાય છે. તેમ આજે વાત કરવાનો એક આશય એ જ છે કે આપણે આ વાતની દ્રઢતા કેમે કરીને થાય. આ ખૂબ જરૂરી વાત છે, બહુ મહત્ત્વની વાત છે. અને અત્યાર સુધીનો જે વચનામત જોયા એમાં હવે અત્યારના પ્રથમ પ્રકરણના 78 વચનામત લીધા. ફરી પાછું એનું સમરી કરું તો એની સમરી ત્યાં આવીને ઊભી રહેશે કે 78 વચનામતમાંથી 50 વચનામતમાં મહારાજે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત કહી છે. આમ તો આ પ્રશ્નો બધા વધારે લો તો વધારે વાર આમ તો થઈ જાય છે, છતાં પણ આવી રીતે રાખીએ તો લગભગ 65% રેશિયો થયો. એટલે મામાએ કીધું ને કે વચનામૃતની અંદર 2/3 દ્રોહ ન કરવાની વાત છે એ આપણે જાણીએ છીએ. તો 65%, આમ 66% એટલે 2/3 કહેવાય. તો ભગવાનનો મહિમા અને આત્મનિષ્ઠાની વાત પણ મહારાજે 2/3 કરેલી છે. અને એ વાત ફરીથી છેલ્લાનું 39મું વચનામત, ભગવાનનો દ્રોહ ક્યારે ન થાય એ પ્રશ્ન જે 2/3 વાત છે ને, તો મહારાજે કીધું કે જો ભગવાનનો જો આત્મનિષ્ઠાની દ્રઢતા હોય અને ભગવાનનો મહાત્મા જો યથાર્થ જાણ્યો હોય તો એનાથી ભગવાનના ભક્તનો દ્રોહ થાય નહીં. એટલે આ બે વસ્તુ છે ને સિક્કાની બે બાજુ થઈ ગઈ હવે તો. એમ આવી આ વાત, આ એક પ્રયાસ રહ્યો છે. સર્વે હરિભક્તો રાજી રહે એટલા માટે આ વાત કરી છે. અને આવું જે ભગવાનનું જ્ઞાન, એટલે આમ જો જગતની અંદર જેમ વિજ્ઞાન કહેવાય ને એક મહત્તા કહેવાય છે. અત્યારે જો કંઈ પણ થાય ને તો વિજ્ઞાન સાબિત કરી દે ને તો બધાને પ્રતિદિ થઈ જાય કે હા બરાબર છે. તો વિજ્ઞાનનો સિદ્ધાંત એવો એમ મેં અંગ્રેજીમાં વાંચ્યું છે, એટલે અંગ્રેજીમાં કહું છું કે વિજ્ઞાન એમ કહે છે કે નો ટોકિંગ વિલ ડુ, પ્રૂવ ઇટ. એમ વાતો કરે કાંઈ નહીં, તમે પ્રૂવ કરીને બતાવો તો વિજ્ઞાન માને એમ, બાકી નહીં એમ. તો આ સ્પિરિચ્યુઆલિટી જે છે, આધ્યાત્મ છે, એનું પણ આવું જ વાક્ય છે. તો એ કેવું છે? નો ટોકિંગ વિલ ડુ, રિયલાઇઝ ઇટ. એટલે આ વિવેકાનંદે આપેલું વાક્ય છે કે વિજ્ઞાન એમ કહે છે નો ટોકિંગ વિલ ડુ, પ્રૂવ ઇટ. અધ્યાત્મ એમ કહે છે નો ટોકિંગ વિલ ડુ, રિયલાઇઝ ઇટ. જેને બાપા અનુભવ જ્ઞાન કહે છે. રિયલાઇઝ કરવું એટલે અનુભવ કરવું. એટલે આજે બધી વાત તો કરી અત્યારે આ બધી શાસ્ત્રમાંથી કે, પણ એ કરવાનો હેતુ આટલો છે કે આપણે રિયલાઇઝ જે થાય એ આ વસ્તુને સમજી રાખી હશે તો આધ્યાત્મના ખરા માર્ગે આપણે ચાલી શકશું. અને રિયલાઇઝેશન જે છે એ થવાની વાત આમ આવી રીતે કરતાં થઈ જાય છે. એને એમ થઈ જાય કે ઓહો આ તો આમ હતું એમ. રિયલાઇઝ કરવું એટલે રિયલાઇઝ કઈ વસ્તુ થાય? જે હોય એ રિયલાઇઝ થાય, જે ન હોય એ ક્યારેય રિયલાઇઝ થાય નહીં. તો ભગવાન છે, આત્મા છે, એ સનાતન સત્ય વસ્તુ છે. એને રિયલાઇઝ જ કરવાનું છે. એને ક્રિએટ કરવાની વાત નથી આ, એમ બનાવવાની વાત નથી આ, બસ રિયલાઇઝ કરવાનું છે. વિજ્ઞાન પણ એવું છે. ધારો કે ગ્રેવિટેશનલ લો, તો એને કંઈ બનાવવાની વાત નથી, એ હતો જ, પ્રૂવ કર્યો એમ. હા, સાયન્સ છે એ વિજ્ઞાન જગતમાં જે કંઈ છે, પ્રકૃતિમાં જે કંઈ છે એને પ્રૂવ કરે છે, કંઈ બનાવતું નથી કંઈ. એમ આધ્યાત્મ જગતની અંદર આત્મા અને પરમાત્મા એ જે વસ્તુ છે જ એને રિયલાઇઝ કરવાની વાત કરે છે. વિજ્ઞાન પ્રૂવ કરવાની વાત કરે, આધ્યાત્મને રિયલાઇઝ કરવાની વાત કરે. તો આવું જે આધ્યાત્મિક વિજ્ઞાન એને એક પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ કર્યો છે. આગળ હજી તો ચાલશું જ આપણે. સારંગપુરના વચનામત હવે લેશું. તો એક ખાલી એક હિન્ટ આપી દઉં. જેમ છેલ્લે
પ્રથમ પ્રકરણના છેલ્લા વચનામૃતમાં મહાત્મ્યના વિશેષ વાતો આવી. સારંગપુરમાં જશું ને ત્યારે આત્મનિષ્ઠાના વિશેષ વચનામૃતો મહારાજે વાત કરી છે. મહિમાની પણ વાત કરી છે, પણ ત્યાં વિશેષ વાર્તા આ કરેલી. એટલે આ બે વસ્તુ ચાલી જ આવે ત્યારે. ક્યારેક આમ તો મોટાભાગે બંનેની વાત કરી છે, પણ ક્યારેક મહાત્માની વિશેષ વાત કરી છે અને ક્યારેક મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી છે. હવે આગળ જ્યારે જોશું ત્યારે સારંગપુરના વચનામૃતોમાં સ્વરૂપ નિષ્ઠા ભગવાનનું તો સમજી અને આત્મનિષ્ઠા કેમ દ્રઢ કરવી એના વિશેષ વચનામૃત. વળી પાછા આગળ જશું એટલે સારંગપુર પછી કારિયાણી, એના પછી લોયા, પંચાળા, એ બધા વચનામૃતમાં આવશે. પણ આ એક દોર એક ચાલ્યો આવે છે એ લેશું આપણે. વાત આ જ હશે, એકની એક વાત હશે. બાપાને કોઈ પૂછ્યું તમે એકની મૂર્તિની જ વાત કેમ કરો છો? એટલે બાપાએ કીધું કે અમે ભણતરે જ ભણ્યા છીએ. વૃંદાવન સ્વામીને કીધું કે એકડા બગડાને ભણાવનારા જુદા ને આગળના જે ધોરણ છે એના ભણાવનારા જુદા, ઓની જ વાત કરે. તેમ વચનામૃતની અંદર આપણે ભગવાનનું મહાત્મા એટલે એક મૂર્તિની વાત અને આત્મનિષ્ઠાની વાત એટલે આપણી વાત. આપણે કોણ છીએ એ પણ ઓળખવું પડશે. જેમ ભગવાનના સ્વરૂપમાં, ભગવાનમાં, મોટા પુરુષમાં વિશ્વાસ રાખવાનો છે. આપણે કહે છે ને મોટા પુરુષના વચનમાં વિશ્વાસ, તો જેમ વિશ્વાસ મોટી વાત છે તેમ આત્મવિશ્વાસ પણ નાની વાત નથી. એમ તે આત્મવિશ્વાસ ક્યારે આવશે? તો આત્મવિશ્વાસની દ્રઢતા અને વિશ્વાસની દ્રઢતા. એટલે આ જે એક આખો દોર છે એ ભગવાન સાથેનું જે એટેચમેન્ટ છે એ સ્ટ્રોંગ બને, એ દ્રઢ બને, એના હેતુથી આ વાત કરી છે. અને વિશેષપણે કરીને આપ સૌ હરિભક્તો મારા પર રાજી થાવ એટલે આ એક વિષય લીધો છે. સૌ મારા પર રાજી રહેજો. હવે આગળ મુનિસ્વામીના આશીર્વચન, ત્યારબાદ 2 મિનિટની ધૂન અને આજની આ સભાની પૂર્ણાહુતિ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. તારે અભિમાન છે કે મહારાજ એમ જાણીએ તો છીએ કે ભગવાનની મૂર્તિનું ચિંતન થાય તો બહુ સારી વાત છે, પણ એવું ચિંતન રહેતું નથી. એનું શું કરવું? અખંડ ભગવાનનું ચિંતન કેમ કરીએ તો થાય? તારે મહારાજ કે અખંડ ચિંતન થાય એ શ્રદ્ધા કરી દીધી. શ્રદ્ધા હોય તો થાય. શ્રદ્ધા ક્યાંથી થાય? કેમ કરે તો શ્રદ્ધા થાય? ભગવાનનો મહાત્મા સમજે, ભગવાનનું જેવું છે એવું મહાત્મા સમજાય તો શ્રદ્ધા થાય. મહાત્મા ક્યારે સમજાય? તો સત્પુરુષને શાસ્ત્રના યુગ સુધી સમજાય. ભગવાનનો પેલો નિશ્ચય પાકો થયો હોય તો આ સ્વામિનારાયણ ભગવાન એક જ કરતા છે, શ્રવણા કારણ છે, શ્રવણા ઉપરી છે. એવો ઇન્દ્રિય જીવમાં ભગવાનનો નિશ્ચય હોય, મહાત્મ્ય સહિત નિશ્ચય કહેવાય. તારે એને ભગવાનનું મહાત્મા પણ છે. એવો મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય હોય એટલે શ્રદ્ધા થાય, અને શ્રદ્ધા થાય ત્યારે ભગવાનનું અખંડ ચિંતન થાય. મહારાજ કે ભગવાનનો મહિમા સમજાય ત્યારે બીજા બધા નથી તૂટી જાય, બીજે વર્તી ન જાય પછી ને, અને બીજેથી વર્તી તૂટી એટલે ભગવાન થાય. ભગવાનમાં એ મહારાજ તો મોટી વાત છે. અનેક જન્મના જયારે સુખ સુધી થયા હોય ત્યારે એવી ભગવાનમાં અખંડ વર્તી રહેશે. Swami
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ